મારું નામ સુમન છે. હું એક નાનકડા ગામમાં રહેતી સાવ સામાન્ય સ્ત્રી છું. મારા પતિનું ઘણા વર્ષ પહેલાં અવસાન થયું હતું અને ત્યારથી મારી એકની એક દીકરી અંજલિ એ જ મારી દુનિયા બની ગઈ હતી. મેં રોજ મજૂરી કરી, ઘર કામ કર્યા અને પોતાને ભૂખી રાખીને પણ મારી દીકરીનું ભવિષ્ય માટે મેં બધું કર્યું. અંજલિ બહુ સમજદાર અને નરમ દિલની છોકરી હતી. તે જ્યારે 26 વર્ષની થઈ ત્યારે એક સારો અને સુંદર લાગતો છોકરો મળ્યો. તેનું નામ વિવેક. એને સારા પગારની નોકરી હતી. તેને પોતાનું ઘર હતું અને તેના માતા પિતા નહોતા. તે અનાથ હતો. એટલે નવા સંબંધમાં કોઈ પણ વિઘન આવ્યું નહીં. મને લાગ્યું કે મને સારો સંબંધ મળ્યો છે એટલે લગ્ન પણ ખૂબ ધામધૂમથી થયા. પહેલાં થોડા મહિનાઓ બધું સારું ચાલ્યું. છતાં એક દિવસ વિવેકનો ફોન આવ્યો. મમ્મી, અંજલિ ખૂબ જ આળસુ છે અને આળસુ જેવું વર્તન કરે છે. તેને મારી લાગણીઓની કદર નથી. તમે તેને થોડીક સમજાવો. હું ચોંકી ગઈ કે મારી દીકરી તો નરમ દિલની છે. પણ પછી મેં વિચાર્યું, કદાચ નવી જિંદગીની શરૂઆતથી તે બેચેન હોય. તેથી જ મારા જમાઈએ મને તેના ઘરે ખાસ બોલાવી. જ્યારે હું તેમની ઘરે ગઈ, તેની પાસે ગઈ, અંજલિ ખરેખર થોડી થાકેલી દેખાય. પણ વિવેક ખૂબ જ મીઠો અને સંવેદનશીલ લાગ્યો. એ મને રોજ ચા આપતો, પગ દબાવતો, ઓઇલ લગાવવાનું કહેતો. એ મમ્મી કહીને બહુ મીઠી મીઠી વાતો કરે. પણ ધીમે ધીમે એનો મમ્મી કહેવાનો અવાજ પણ બીજું કંઈ કહી રહ્યો હતો. મને એવું લાગવા લાગ્યું. એક રાત્રે જ્યારે અંજલિ સૂઈ રહી હતી ત્યારે વિવેક મારા જમાઈ મારા રૂમમાં આવ્યો. તેણે પગ દબાવવાનું કહ્યું અને પછી હવેથી મારો હાથ પકડ્યો. હું ચોંકી ગઈ અને કહેવા લાગ્યો, મમ્મી, મારે તમારી સાથે વાત કરવી હોય ત્યારે મને જિંદગી શાંત લાગે છે. હું વિચારમાં પડી ગઈ. એ મારી સાથે કંઈક એવું વર્તન કરતો જે સાસુ જમાઈ વચ્ચે યોગ્ય ન હોય. તે રાત્રે મેં એક નિર્ણય લીધો. મેં અંજલિને કહ્યું, બેટા, આજે હું તારા રૂમમાં સૂઈ જઈશ. તું મારા રૂમમાં સૂઈ જા. મારી છોકરીએ મને હા કહી અને હું એના રૂમમાં એની જેમ ચાદર ઓઢીને સૂઈ ગઈ. મધરાતે વિવેક રૂમમાં આવ્યો અને મારી નજીક આવીને પગ દબાવવાની કોશિશ કરી. એ સમજ્યો કે એ અંજલિ છે. પણ થોડી ક્ષણોમાં દરવાજો ખોલ્યો અને એક અજાણી છોકરી ખૂબ જ ગુસ્સામાં રૂમમાં પ્રવેશી અને બોલી, આ હવે શું? તું તારી પત્ની જેવી દેખાતી તારી સાસુને પણ નથી છોડવો? એમ તે છોકરી ચીચ પાડીને બોલી. વિવેક ચોંકી ગયો. એ છોકરીનો અવાજ ધમકી ભર્યો હતો. પછી એણે બધું કહી નાખ્યું. તે મારી સાથે દગો કર્યો છે. તે તારા લગ્ન માટે મને છોડી. હવે તારી પત્ની પણ તને નથી સમજતી તો તું તારી સાસુ સાથે? વિવેક પણ ધીમે ધીમે સાચું મોઢું બતાવવા લાગ્યો. તે બોલ્યો, હું ખાલી ઈચ્છતો હતો કે આ સ્ત્રી શરમથી ઘર છોડીને ચાલી જાય એટલે મારી પત્ની ભ્રમમાં રહે અને હું મજા માણી શકું. ત્યારે મારું મોઢું લાલ થઈ ગયું. મારો દિમાગ ફરવા લાગ્યો અને મને ખૂબ જ ગુસ્સો આવ્યો. પણ હું શાંત સૂઈ રહી. સવાર થતાં જ મેં મારી દીકરીને આખી વાત કહી. ત્યારે એ રડી પડી. પણ મેં એને શાંત રાખી અને કહ્યું કે રડવાથી હવે કશો ફાયદો નથી. હવે આપણે ન્યાય મેળવવો પડશે. અમે પોલીસ ફરિયાદ કરી. એ છોકરીએ પણ વિવેક વિરુદ્ધ પોતાનું બયાન આપ્યું. વિવેકના સાચા ચહેરો ખુલ્લો પડી ગયો
અને પછી છૂટાછેડા માટે અરજી કરી અને અનલીએ છૂટાછેડા લીધા. પણ મિત્રો, વાત અહીંયા પૂરી નથી થતી. છેલ્લે જ્યારે ડૉક્ટરી તપાસમાં અનલીએ આખો દિવસ સૂઈ રહેવાનો જવાબ માંગ્યો તો જાણવામાં આવ્યું કે એ એક પ્રકારના હોર્નલ ડિપ્રેશનથી પીડાતી હતી, જે તેના શરીર અને મન બંને થાકી જતા રાખે. તેને એ બીમારી હતી, શિથિલ હતી, પણ ખોટી નહોતી. હવે અનલી એક સારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે, એક નવું જીવન શરૂ કર્યું છે, પોતે કમાય છે, પોતે ભવિષ્ય ઘડે છે. અને મને ગર્વ છે કે મારી દીકરીએ દુઃખ સહન કરીને પણ એ હક મેળવ્યો જે એની યોગ્યતા હતી. અંતે મિત્રો, કેટલાય સંબંધો જોતા આપણને ભલા લાગે છે, પણ અંદરથી દગો છુપાયેલો હોય છે. અને જ્યાં વિશ્વાસ તૂટે ત્યાં મૌન ન રાખવું. હકીકતના અવાજને દબાવશો નહીં. અને જો કોઈ મહિલા આખો દિવસ સૂતી હોય તો તેની શારીરિક કે માનસિક તણાવ પાછળ પણ નજર રાખો. કારણ કે આંખે દેખાતું બધું જ સત્ય નથી હોતું. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં જરૂર લખો કે આવી સ્થિતિમાં તમે શું કરત, તમે શું નિર્ણય લેત. કારણ કે સાચો પ્રેમ અને સાચા સમર્થન માટે શુભેચ્છા. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.